બોટાદના ગઢડા તાલુકામાં ઈશ્વરિયા ગામમાં વાડીમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો। મૃતદેહ નીતુભા ગોહિલનો હોવાનું સામે આવ્યું છે। નીતુભા ગોહિલ ગઈકાલે બપોરના સમયે અંદાજિત 2 વાગે પોતાની વાડીએ જવા નીકળ્યા હતા। અંદાજિત 5:30 વાગે તેમના પરિવારના સભ્યોને ગામના અન્ય વ્યક્તિએ જાણ કરી અને નીતુભા ગોહિલની તબિયત ખરાબ હોય તેમ તાત્કાલિક વાડીએ પહોંચ્યો તેવું કહેવામાં આવ્યું, જેથી નીતુભા ગોહિલ ના ભાઈ ત્યાં વાડીએ જોવા માટે નીકળ્યા ત્યારે ગામના અન્ય આગેવાનો પણ હાજર હતા। ઇજાગ્રસ્ત હાલતમાં નીતુભા ગોહિલને પ્રથમ તો ગઢડા સરકારી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, તેથી ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા, જેથી ગઢડા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી। પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે। અલગ અલગ ટીમો બનાવી હત્યા કરનાર આરોપીને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે। ઈશ્વરિયા ગામેથી આ નીતુભા ગોહિલ નાઓની જે મૃત અવસ્થામાં ડેડ બોડી મળી આવેલ હતી તે શંકાસ્પદ હાલતમાં હતી, જેથી પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ હતી અને ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા બની હોય તેવો અનુમાન હોવાથી હત્યાનો ગુનો દાખલ થયેલ છે। અને બનાવની વિગત મુજબ નીતુભા છે તે સાંજના 2 વાગ્યા આસપાસથી 4 વાગ્યાની વચ્ચે પોતાની વાડી દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેમને માથાના પાછળના ભાગે તીક્ષ્ણ ઘા મારી અને હત્યા કરી હોય તે મુજબનું અનુમાન છે। આથી આ અન્વયે ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અલગ અલગ પોલીસની ટીમો દ્વારા હત્યારાઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત છે।